નમસ્કાર દર્શક મિત્રો, ઇટ્સ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે। રાજકોટ ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થયું હતું, જેમાં આયોજકો દ્વારા વર અને કન્યા પાસેથી રૂપિયા લઈ તેઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલું। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ઋષિવંશી સમાજ દ્વારા સેવા સંઘે આયોજન કર્યું હતું। 28 જેટલી જાન અને મોટી સંખ્યામાં લોકો લગ્ન મંડપ સ્થળે વહેલી સવારથી જ પહોંચી ગયા હતા, પરંતુ આ દરમિયાન સમૂહ લગ્નનું આયોજન કરનારા 3 આયોજકો અચાનક જ છુમંતર થઈ જતા ભારે હોબાળો મચ્યો છે। આયોજકોના ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યા છે। આ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યારે બીજી તરફ કન્યાઓ અને તેમની માતાઓની આંખોમાં આંસુ સરી પડતા ભાવુક દ્રશ્યો સર્જાયા છે। રાત સુધી આયોજકો તમામના સંપર્કમાં હતા, પરંતુ સવાર થતાં જ 3 આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ અને દીપક હિરાણી ફરાર થઈ ગયા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે। મહત્વનું છે કે સમૂહ લગ્નમાં ભાગ લેવા માટે 40,000 રૂપિયા પણ ઉઘરાવ્યા હતા અને સમૂહ લગ્નના આયોજકો ફરાર થઈ જતા 28 જાન લીલા તોરણે પરત ફરી હતી, જે બાદ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। ડીસીપી ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે કુલ 28 વર પક્ષ તેમજ કન્યા પક્ષના લગ્ન હતા। ચંદ્રેશભાઈ છત્રોલિયા તેના મુખ્ય આયોજક હતા। પોલીસ પહોંચી ત્યાં સુધીમાં અમુક લોકો જતા પણ રહ્યા હતા અને જે હાજર હતા તેઓના પોલીસ દ્વારા તમામ મદદ કરી લગ્નવિધિ કરાવાઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરિયાવરના આદેશ આપવા સાથે કહ્યું કે પોલીસ દીકરીઓના લગ્ન કરાવી રહી છે। કરિયાવર સાથે દીકરી સાસરે પહોંચે તેવું આયોજન કરવામાં આવશે। મહત્વનું છે કે પોલીસે સ્થળ પર હાજર જોડાઓની લગ્નવિધિ કરાવવાની જવાબદારી ઉપાડી હતી અને લગ્ન કરાવી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું। આમ રાજકોટ પોલીસ વર કન્યા પક્ષના પરિવાર માટે દેવદૂત બની હતી।